નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો। આજે 31/8/2024 છે મિત્રો। 25/8 થી 30/8 સુધીમાં આટલો બધો ભયંકર મારા ગામની અંદર વરસાદ પડી ગયો છે મિત્રો। આજે મારા ગામની પરિસ્થિતિ બહુ ખરાબ છે દરેક મોલની મિત્રો। આજે ઘણા બધા ખેડૂતો મારા ગામની અંદર કપાસ ઉપાડે છે મિત્રો। સાફ થઈ ગયા છે, બળી ગયા છે, સુકાઈ ગયા છે મિત્રો। એનું એક જ રીઝન છે મિત્રો કે ભાઈ વાતાવરણ, ગ્લોબલ વાતાવરણના કારણે અતિ ભયંકર વરસાદ પડી જાય એને કારણે મિત્રો। એટલે આજે બહુ પરિસ્થિતિ ખરાબ છે મારા ગામની। પણ એનું એક રીઝન છે મિત્રો કે આ તમે જોઈ રહ્યા છો એ કપાસ છે। જો હવે આ શેઢો ટપશું આપણે મિત્રો, બાજુવાળા ખેડૂતનો કપાસ છે। એ કપાસ તમે જુઓ કે એની અંદર પણ એક પણ રૂપિયાની કે નુકસાની નથી। એનું કારણ એ છે કે આ એક આપણા સૌરાષ્ટ્રના ખ્યાતનામ પ્રદીપ કાલરિયા સરની નજર હેઠળ આ પ્લોટ તૈયાર થાય છે મિત્રો કપાસનો। એમાં કેમ નુકસાની નથી ને બાજુવાળામાં કપાસમાં નુકસાની છે મિત્રો? આમાં એક પણ પાણ ક્યાંય ખરેલું નથી। અત્યારે આપણે ખેતી કરવી હોય તો એક સારા એગ્રોનોમિસ્ટની જરૂર પડે છે, અને એ એગ્રોનોમિસ્ટની હેઠે જે ક્રોપ તૈયાર થઈ છે એના તમે વિઝન પણ જોઈ શકો છો કે આમાં એક પણ ક્યાંય પાન ખર્યું નથી, કપાસ ક્યાંય ઢળ્યો નથી, ક્યાંય એક છોડ સુકાણો નથી। તો કાંઈક તો એની ખાસિયત હોય ને મિત્રો। આ આગતરો કપાસ છે, આ આગતરા કપાસની અંદર પણ કાંઈ 0% નુકસાની નથી મિત્રો। આજે આ કપાસમાં 40-50 ઝીંડવા છે લાગે એવડું ફ્લાવરિંગ છે, તોય છતાંય નુકસાની નથી। તો નુકસાની એક ખેડૂતને હોય અને બાજુના ખેડૂતને ના હોય એવું બને મિત્રો? તો આ એવું બન્યું છે મિત્રો। આ એક એગ્રોનોમિસ્ટના નજર હેઠળ આ પ્લોટ તૈયાર થાય છે મિત્રો। એનું આ વિઝન છે, અને થોડુંક રાસાયણિક છે, થોડુંક રેસિડ્યુ ફ્રી છે, બધું મિક્સિંગની આ ખેતી થઈ છે। આ ડુંગળી જુઓ મિત્રો, આ ડુંગળી આજે 51 દિવસની છે। આ ડુંગળીને પણ જરા ઈજા નથી થઈ, થોડો કલર ડીશ થયો છે, પણ એના કારણે વરસાદના કારણે આ ડુંગળીમાં બીજા જે ખેડૂતોને પારવાર નુકસાની આવી છે એવી નુકસાની નથી મિત્રો। આ બધાય માઇક્રોબ છે, રેસિડ્યુ ફ્રી છે, કોઈ કેમિકલ્સના બધા મિક્સિંગ સંયોજનથી આ ખેતી થઈ છે। અને એગ્રોનોમિસ્ટને પૂછી અને જરાય ખબર ન પડે તો પૂછીએ છીએ મિત્રો। આજે આટલો બધો વરસાદ પડ્યો, નુકસાની મારા ગામની અંદર ભયંકર છે। આ પ્લોટ તમે જુઓ એની અંદર જરાય નથી, તો એનું કારણ શું હોય મિત્રો? એટલે એને જે જરૂરિયાત હોય, જેના સમય મુજબ જે કામ થવું જોઈએ એ બધું થતું હોય મિત્રો। આ મરચી છે તો મરચીની અંદર એક છોડમાં ક્યાંય તમને પાંદ ન ભરેલ જોવા મળે કે એક પાન ન ખરે જુઓ તમે, અને કાંઈ નુકસાની નથી મિત્રો। અને મારા ગામની અંદર આજ ઘણી બધી મરચી વયુગી છે, તો એનું વિઝન આ છે મિત્રો। એક તમે ખેડૂત તરીકે, દીકરા તરીકે હું તમને એક ભલામણ આપું છું કે તમે એક સારા એગ્રોનોમિસ્ટની હેઠે ખેતી કરો મિત્રો, તમને સારા પરિણામ મળશે। આવી નુકસાનીમાંથી આપણે બચી જશું જો કે આપણી પાસે સારા એગ્રોનોમિસ્ટ હશે તો મિત્રો। જય જવાન, જય કિસાન મિત્રો। આ મારો વિડીયો કેવો લાગ્યો તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। બે આઇકોન બટન દબાવીને લાઈક કરજો મિત્રો। જય હિન્દ, જય ભારત મિત્રો।